લગ્નમાં જવાનું છે. વરસાદમાં ચારથી ઊભી એને જવાનું છે. સોનલબેન ચારથી ઊભા કોમલબેન ચારથી કટલેરી બોક્સ ખુલ્યો અમે છે. ગુજર મેલા ફિલ્મ આવે ને ભાઈ એનું આ ગુજર છે. મિત્રો આ ટ્રેક્ટર આપણે ટોચન કર્યું હતું બરાબર. આ ટ્રેક્ટર બાંધી મેં ચેક કરતા પાછી તમે જો ખાલી કઈ વાંધો નહીં. હાલો તો હા અમે હારા સંપલ લીધા જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે સાંજે 8:30 વાગે, કારણ કે ભાઈ આજે છે ને ભાઈ સમૂહ લગ્ન છે ને, તો ભાઈ ગીત ગાવા જવાનું છે. તો બધી બહેનો આવી ગઈ. જો આ મોટી બેન આવી ગયા રેડી. હા એનો છોકરો આવી ગયો જો રૂપા. એનો ફિલ્મ આવે ને ભાઈ મેલા એનો ઓલો છે ને ભાઈ ગુંડો નથી આવતો એલો રૂપા વાળો એ છે. આ જો નાખ્યું હવે જરા કે મોય હાંચી દે તો કાયદેસર બની જાય. કોમા એ કે સમજે રૂપા ઓલું આવે ખબર છે મેલા ફિલ્મમાં તને ખબર હોય તો આને છે ને ભાઈ તાવ આવ્યો બીમાર પડી ગઈ ના એટલે ઝીંકું. એ મીરા એટલે જન એ જી ફોનમાં વ્યસ્ત હાઈ કીધી તો આમ કરી તો મીરા એકવાર મીરા જાનમાં જ નહીં દે મામો જો મહી કે કઈ વાંધો ને. હાલો ભાઈ અત્યારે અમારે જવાનું છે કામ કે હાય હાલો ભાઈ. તો હે ને કોમલબેન ને બધા તો અમે પાછળ થઈ છે. પપ્પાને બધા ફરું લઈને આપણે બુલેટ લઈને જવાનું છે. હાલો ફટાફટ નીકળીએ ભાઈ. તો મિત્રો સાંજે ભાઈ સમૂહ લગ્નમાં ગયા હતા બરાબર, પણ અહીંયા વ્લોગ નતો શૂટ કર્યો કારણ કે ભાઈ હાઉઝુન અમારા એરિયામાં આવી ગયા હતા ને પછી અમે બધા હાઈલે આવ્યા હતા. અમે બધા ને ટૂંકમાં હાઉઝુ જોવા નતા આવ્યા પણ બધા બાઈઓ હતું ગાલોનું આપણે હોય જાય હાઉસ જોતા સાંજે. હા તો આ તો હું તો વાડામાં આ તો આને શું ખબર હોય પગલા છે જોતાય છે. અમે તો જોયા ભાઈ બહુ હાવજુ. આ છે ગુજર મેલા ફિલ્મ આવે ને ભાઈ એનું આ ગુજર છે વિલન. જોયો ગુજર છે ગુજર. પછી બોલીએ રૂપા. હા રૂપા એમ બોલવાનું બોલ. મજા આવ્યો ભાઈ છોકરાને ડાયલોગ આવા કંઈક નવા દીધા હોય ને જો આ ગુજર બને કઈ વાંધો ને. હાલો ભાઈ અમારે છે ને ટ્રેક્ટરને એક રીલ બનાવે છે ને આ ટ્રેક્ટરનું આપણે ટોચન કરવાનું છે. મોટા ટ્રેક્ટર આવી એ બધી છે ને તૈયારી કરી લે મિત્રો. આ ટ્રેક્ટરનું આપણે ટોચન કર્યું હતું બરાબર. આ ટ્રેક્ટર બાંધી મેં ચેક કરતા પાછી તમે જો ખાલી આ ટ્રેક્ટર ભાઈ તો ઝીંકું છે પણ પાણી યારું છે ફૂલ ખાડું પાડી ગયું જો ભાઈ બધાને. આ ટ્રેક્ટરને આરામથી ખેંચીને વયું છે ભાઈ. ટૂંકમાં બંધમાં હો ભાઈ ચાલુમાં તમને ખબર છે તો ભાઈ 42 હોર્સ પાવર છે ના તો 1.5 હોર્સ પાવરનો છે. તો આની છે ને ભાઈ આખી રીલ આપણે છે ને અપલોડ કરી છે SK ભડાકાવાળી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બરાબર. જરા જોતા હોય ને ફોલો કરતા હોય SK ભડાકા. બીજા દિવસની સાંજ પડી ગઈ ને આજ તો ભાઈ ફાઇનલી વ્લોગ બનશે કારણ કે આજ છે ને ભાઈ બેન્ડ પાર્ટી છે એટલે એમાં કોપીરાઇટ ન આવે ને ભાઈ. અમે બે ભાઈઓ છે ને કપડાં લઈ આવ્યા હતા તો કપડાને જોડું જોડે સોનલબેન કોમલબેન જોઈ બી એ બ્લેક શર્ટ છે. હા સસ્તા નથી અમારે બે વસારા બે કપડા છે અમારે બે 5 જોડી છે 18,000 ને કેટલા માથે થઈ 3,000 ની જોડ છે છોકરા જોડે ચોપાઈ સંજયભાઈ ના કપડા છે 1 2 ને હજી એક જોડ અમને પડી 3 જોડ છે. બ્રાન્ડ છે ભાઈ બ્રાન્ડ મસ્ત છે કપડા સારા છે ને તો સારું. હાલો ભાઈ તો જઈએ. એ કામ તારું લો હાલે. હેલો ગાઈસ. એ મીરા આમ જો લે હવે એ ભૂલી ગઈ ભાઈ. નકર એમ કહેતા ભાઈ ડાકુ આખું કેમ કરતા આમ આખું કરતી હવે નથી કરતી. ભાઈ વાંધો નલો કપડા જોઈ લો ને આપણે જઈએ ભાઈ ગામમાં કારણ કે આપણે છે ને ભાઈ લાઈવ વિડીયો બનાવવાનો છે ને. ખંભાળિયા આહિર સમાજનું એક છે ને ભાઈ યુટ્યુબની ચેનલ છે આહિર સમાજ ખંભાળિયા એમ કરીને આઈડી છે. તમને કદાચ છે ને મેન્શન પણ કદાચ નથી થતો હોય પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય ત્યાંથી તમે છે ને ભાઈ એની સબસ્ક્રાઈબ કરી હોય તો એ ચેનલમાં આપણે લાઈવ કરવાનું છે તો મારે જવાનું છે.
આપણું ભાઈ તો છે ને ભાઈ બીજા દિવસનું સવાર થઈ ગયું ને અત્યારે છે ને ભાઈ માંડવો છે 23 માંડવા છે ભાઈ ગમે 23 લગ્ન છે તો અત્યારે લગ્નમાં જવાનું છે વરસાદોમાં ચારથી ઊભી એને જવાનું છે સોનલબેન ચારથી ઊભા કોમલબેન ચારથી કટલેરીનું બોક્સ ખુલ્યો અમે એવું છે હા લા વાહ ટાયર લકી બને ટાયર આવી ગયા MRF ના હા લા MRF ના કઈ વાંધો નહીં હાલો તો હા અમે હારા સંપલ લીધા હા લા 220 રૂપિયા લીધા કઈ વાંધો નહીં હાલો ભાઈ જઈએ અમે સીધા ગામમાં દાણા બાપાથી પહોંચી ગયા છે આપણા પાસે ઘરે ભાઈ માંડવા બધીમાં નખાઈ ગયા અને અહીંયા હું વ્લોગ નથી બનાવતો એનું એક જ કારણ છે ભાઈ ઘણા હગાવાલા હોય એને ગમે ન ગમે આપણા વિડીયોમાં આવું કેમ કે કેમેરાની પાછળ ભાઈ બધા વ્યક્તિ જાતા હોય આવતા હોય તો ભાઈ ઘણા ન ગમતું હોય ને આપણે ભાઈ વિડીયોમાં લઈ લઈએ પછી કાલે સવારે પ્રશ્ન એમ થાય કે ભાઈ મારે નહોતું આવું તમને લઈ લીધું એટલે આપણે છે ને ભાઈ વસ્તુ છે ને બ્લોગ ગામમાં જ હોય પણ હું છે ને વિડીયો નથી બનાવતો અત્યારે જો ભાઈ નાસ્તો છે ને ઘરે આવી ગયો દાબેલી હો ભાઈ સંજયભાઈ લઈએ વ્લોગ બને હું તને ડાયલોગ કહું હમણાં ફેમસ થઈ ગયો એટલા ડાયલોગ વ્લોગ બને પણ આવી ગઈ જોહે જ એટલા જણા મોટું હું બગાડે ભાઈ અમારે એક વિડીયો વાયરલ થયો તો અમારી સાઈડનો કોઈ વ્યક્તિ હોય કોઈ ખબર નહીં કે ભાઈ વ્લોગ બને એમ બોલ્યો કે વ્લોગ બને ઓણાઈ ગઈ વાહે ભાઈ ખાલી આવતું કે મોટું શું બગાડે ઉપડી ગયું ભાઈ એવી રીતના છે ભાઈ આમાં ઓહો ને ધંધો છે તો હાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ હાલો બધા દબી તારે આવું ન ખવાય કોમલ માંદવી પડી તો આવે છે તને જોને ખિસકાની માર તારી મમ્મીને છાપટ તો પેલી કેદી ના તારે ભારું ભેગા થઈને ભાઈ નાસ્તો કરી હાલો તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અત્યારે એવું લક્ષ્મી માને મૂકવા જાઉં છું દુકાનવાળા ગામ કારણ કે લક્ષ્મી માને જવાનું છે આદરી સમૂહ લગ્નમાં કેમ કે અમારા છે ને પપ્પા છે ને મામા છોકરાને ગામ જાય છે હવે આદરી ગામ લક્ષ્મી માને જાવ છે કાલે લક્ષ્મી માને મૂકવા જાવ ભાઈ ત્યારે ફટાફટ લક્ષ્મી માને મૂકતો હું પછી જવાનું છે આપણે ગામમાં મને મૂકે ને ભાઈ આવી ગયો છે ઘરે ને હવે જવાનું છે હાથું પગું ધોઈને ગામમાં જમવા કેમ કે અત્યારે જમણવાર છે ને કાલે છે ને ભાઈ સમૂહ લગ્ન છે તો કાલનો વ્લોગમાં છે ને ભાઈ બધું સમૂહ લગ્ન આવશે અને કાલને જીને ભાઈ છે ને હતા હોય વ્લોગમાં હતાઈ જાય ન આવવું હોય ને બરાબર બાકી પછી તમે તમારે આવી જાઓ તો પછી કહેતા નહીં કારણ કે ભાઈ ગામની અંદર એવડો પ્રસંગ હોય ને ગામની ટૂંકમાં જો આપણે ગામને જ આપણે આગળ ન વધારીએ સોશિયલ મીડિયામાં આપણે માનો કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કોઈ પણ કદાચ ને 100 સબસ્ક્રાઈબર હોય ને ભાઈ યુટ્યુબમાં કામ કરતો હોય કે ફેસબુકમાં કામ કરતો હોય અથવા ઇન્સ્ટાગ્રામમાં કામ કરતો હોય એક ટૂંકમાં છે ને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ કહેવાય પણ આપણે ભાઈ નાના એવો મોટા તો નથી પણ જે પણ ગામમાં સારું કાર્ય થતું હોય ને તો એ કાર્યને મારા દ્વારા છે ને ભાઈ પબ્લિકને દેખાડવું ને એ પણ એક ટૂંકમાં છે ને મારાથી થતી મદદ જ છે તો ભાઈ બેસ્ટ એટલે બેસ્ટ અમારા એરિયામાં ગામ હોય ને તો ભાઈ મારું ગામ કારણ કે ભાઈ એવડા સમૂહ લગ્ન 50 સમૂહ લગ્ન થાય છે તો એ ભાઈ આખાના મગજ એક હારી સેટ થયા હોય ને તો એક સાથે છે ને 50 લગ્ન થઈ શકે તમે પણ વિચારો 50 માણા ભાઈ આપણે ભેગા નથી બેસી શકતા 50 લગ્ન ટૂંકમાં તો વિચાર કરો કેવું હશે ગામ તો ભાઈ કાલના વ્લોગમાં આવશે બધું